ઓપરેશન કરવા પડ્યા. અત્યારે પેશાબની કોથળીમાં ઓપરેશન કીધું. આંતરડાના 4 ઓપરેશન કર્યા. પેશાબની કોથળીમાં ઓપરેશન કર્યું 2 અઢી. બધાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? કારણ કે મજામાં તો કારણ કે આપણા વખતે થતો હોય મજામાં. આપણે હવે આપણા ગામમાં એક કુંભાર રહી છે, ત્યાં જવાનું છે અને એને થોડીક આર્થિક મદદની જરૂર છે, એટલે આપણે થોડીક સહાય કરવા જવાનું છે ને એનો વિડીયો શૂટ કરવા જવાનું છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે એના ઘરે જઈએ, તમે વ્લોગમાં બન્યા રહી રહ્યા છે એના ઘરે, તમે જોઈ રહેજો ને વિડીયોમાં બન્યા રહેજો. અમારા ગામની 4 ચોક છે, અહીંથી અમે જઈએ છીએ ત્યાં એની ઘરે ડુંગર રોડ ઉપર રહી છે. તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો તમને આગળ બતાડીશું હું થાય છે ને કઈ રીતે આપણે કઈ સીન કેવું એનું. સોરી, એને કેટલા 6 ઓપરેશન કર્યા છે, એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે હવે એની ઘરે પહોંચી ગયા છીએ. તમે ઘરની પરિસ્થિતિ જોઈ રહ્યા છો, કેવી ઘરની પરિસ્થિતિ ખરાબ છે ને કેવી રીતે આમાં એ રહેતા હશે, એટલે તમે જોવો વિડીયો. કેમ છે? મજામાં? તમારું નામ જણાવશો? નામ પરેશભાઈ. હા, પરેશભાઈ. હવે તમને શું તકલીફ છે? તકલીફ કેન્સર હતું આંતરડાનું. હા, તો હવે અત્યારે હિસાબે 5-6 ઓપરેશન કરવા પડ્યા. અત્યારે પેશાબની કોથળીમાં ઓપરેશન કીધું. આંતરડાના 4 ઓપરેશન કર્યા. પેશાબની કોથળીમાં ઓપરેશન કર્યું 2 અઢી. પેશાબની કોથળી છે, કોથળી કાઢી નાખી પેશાબની. ને આ ઝાડાની કોથળી છે, અંદાજની કોથળી છે, પેશાબ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણને તકલીફ ભાઈ જણાવે છે. અને આ દાદા તમે શું કહેવા માંગશો? 5 વર્ષ છે તકલીફ. હા, દાદા એમ કહેવા માંગે છે કે 5 વર્ષ તકલીફ છે, એટલે ઓપરેશન છ ઓપરેશન કર્યા છે, પણ હજી કઈ સફળતા તમે જોઈ રહ્યા છો એ ભાઈની હાલત. એટલે કોથળી આજીવન રાખવી છે. 3 કોથળી છે, સંડાસની, 2 પેશાબની, આજીવન રાખો. તો મિત્રો, તમે જોયું હોય, તમને ઘરની પરિસ્થિતિ દેખાડીએ છીએ ને તમારાથી જે આર્થિક સહાય મદદ થાય, ફૂલ ની તો ફૂલની પાકડી તમે મદદ કરી શકાય. હું નીચે આડે સ્કેનર આપું છું ને કોન્ટેક્ટ નંબર આપું છું. એ તમે હરુભરું તમારે આવું તો ગામ રાજપડા છે, તાલુકો રાજુલા ને જિલ્લો અમરેલી છે. હરુભરું આવીને પણ તમે મુલાકાત લઈ લેજો. હવે તમને અમુક ઘરની પરિસ્થિતિ દેખાડું છું, તમે જોઈ રહ્યો. તો ફાઇનલી મિત્રો, તમે જોઈ રહ્યા છો આ ઘરની પરિસ્થિતિ કેવી વીક છે. તો તમે વિચાર કરો આની અંદર એ કેવી રીતે રહેતા હશે. તો તમે લોકો જોઈ રહ્યા છો ઘરનો સામાન કેવી રીતે આમ વિખર થઈ ગયો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે આગળ જઈને એને પૂછ. ફાઇનલી મિત્રો, તમે તો ઘરની પરિસ્થિતિ જોઈ એ પ્રમાણે હવે આપણે બને જાવ ત્યાં વિડીયોને શેર કરો. તો આપણે હવે આમાં ખજૂરભાઈની મદદ લેવાની છે. તો બને જાવ ત્યાં વિડીયો ખજૂરભાઈને શેર કરજો. તમારા દીકરા કેટલા છે? 2 છે. એમાં આ એક બેરો મૂંગો છે, આ છોકરો બેરો મૂંગો છે, એક નાનો છે આમથી, એક છોકરી છે નાની. આ અમારા ઘેરથી છે પાયું. તો મિત્રો, અત્યારે કમાવા વાળો કોઈ છે નહીં. તમે મકાનની પરિસ્થિતિ જોઈ, આર્થિક સહાય એને જરૂર છે, એટલે અત્યારે એને કમાવા વાળો કોઈ છે નહીં, દાડીએ કોઈ જતું નથી, કામકાજનું કોઈ છે નહીં, અને પાણીની સુવિધા પણ આ મિત્ર નથી. તો મિત્રો, તમે જે પ્રમાણે વિડીયો બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરો. આપણે ખજૂરભાઈ સુધી પહોંચાડવાનો છે વિડીયો. ગમે એમ કરીને ખજૂરભાઈનો કોન્ટેક્ટ કરવાનો છે. તમને હું ઘરની પરિસ્થિતિ દેખાડું છું. તમે જોઈ રહ્યા છો આ ઘરની પરિસ્થિતિ આવી છે. હજી આ પાણીની સુવિધા પણ નથી, એટલે આપણે બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો અને બધા સહાય કરજો. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હું તમને આગળ સ્કેનર આપું છું. તો મળી બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.